આ ચાર્ટ નાની નાની ચબરખીઓનો રંગીન કાગળોનો બનેલો છે અને આમાં તમે જે વાંચી શકો છો એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. દાખલા તરીકે ઓસરી ગયેલો, તો આ રૂઢિપ્રયોગ છે કે ભાડવાત. ભાડવાત એટલે ભાડું આપીને રહેનાર. પછી આ છે ગર્જના કરવી. ગર્જના કરવી એટલે ખોલી એટલે ખબર પડે એટલે કે મોટેથી બરાડવું. પછી જીદ કરવી. જીદ કરવી એટલે એને ખોલીએ તો ખબર પડે કે હઠ કરવી. રાજીના રેડ થઈ જવું એટલે કે ખૂબ ખુશ થઈ જવું. લાળચોળ થઈ જવું એટલે ખૂબ જ ગુસ્સે થઈ જવું. આમ રૂઢિપ્રયોગોનો સારો એવો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં લગભગ 50 જેટલા રૂઢિપ્રયોગો આ રીતે બાળકોને બનાવી અને આ ચાર્ટ દ્વારા શીખી શકીએ છીએ. આ તદ્દન ફ્રીમાં બહુ નજીવી કિંમતમાં બાળકો કરી શકે છે.